મૂળભૂત ફરજોનો સરસ મજાનો સવાલ પૂછાયો છે કે મૂળભૂત ફરજો શા માટે જે છે બંધારણમાં ઉમેરવામાં આવી. એટલે અહીંયાથી એક વસ્તુ ખબર પડે કે બંધારણ જે છે આપણું જે મૂળ બંધારણ હતું એમાં આપણા ભારતના બંધારણમાં કોઈ પણ જગ્યાએ જે છે ફરજોનો ઉલ્લેખ નહોતો. આમ પણ જે લોકશાહી દેશો હોય છે એમાં ફરજો હોતી નથી. અત્યારે બે જ અપવાદ છે, જાપાન અને ભારત, કે જે લોકશાહી હોવા છતાં ફરજો જે છે આપણા બંધારણની અંદર છે. આપણે હંમેશા લોકશાહી દેશોમાં અધિકારો પર ફોકસ કરીએ છીએ. તો ફરજો કેમ એડ થઈ? તો આપણે જાણીએ છીએ કે ભાઈ 42માં સુધારાની અંદર 1976માં આપણે ભાગ નંબર 4 અંતર્ગત આર્ટિકલ 51A માં 10 ફરજ એડ કરી, પાછળથી એક નવી ફરજ એડ થઈ, તો અત્યારે વર્તમાનમાં આપણી પાસે 11 ફરજો છે. આ બધું આપણે જાણીએ છીએ. તો અહીંયા પૂછ્યું છે કેમ એડ કરી છે? મૂળભૂત અધિકારને વધુ અસરકારક બનાવવા માટે, રાષ્ટ્ર વિરોધી, વિધ્વંસક અને ગેરબંધારણીય ગતિવિધિને રોકવા માટે, મૂળભૂત અધિકાર કરતા નિર્દેશક સિદ્ધાંતોની પ્રાથમિકતા આપવા માટે અને તમામ ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા. પહેલી વસ્તુ તો છે કે ભાઈ મૂળભૂત અધિકારો કરતા નિર્દેશક સિદ્ધાંતોને પ્રાથમિકતા આપવી, એનાથી જે છે મૂળભૂત અધિકારોને જે છે અને ફરજોને કોઈ લેવા દેવા છે નહીં, તો આ સી નહીં આવે. બીજું કે ભાઈ મૂળભૂત અધિકારને વધુ અસરકારક બનાવવા છે તો એમાં ફરજો ક્યાંથી આવશે? તો બેઝિકલી આખો કોન્સેપ્ટ શું હતો? આખો કોન્સેપ્ટ હતો કે ભારતની અંદર જે ઇન્ટરનલ ઇમરજન્સી લગાવવામાં આવી હતી, જેમાં સરકારનું માનવું હતું કે ભાઈ દેશની અંદર જ એવા તત્વો છે જે દેશ સામે દેશ વિરોધી ગતિવિધિઓ કરે છે. તો ક્યાંક ને ક્યાંક દેશના નાગરિકોની પણ ફરજો છે. તો એ ફરજોને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે કે દેશ વિરોધી, રાષ્ટ્ર વિરોધી, વિધ્વંસક અને ગેરબંધારણીય ગતિવિધિને રોકવા માટે એ વખતે આ મૂળભૂત ફરજો એડ કરવામાં આવી હતી. તો તમને સવાલ વારંવાર બીજો પણ એક પૂછાય છે કે મૂળભૂત ફરજો કઈ સમિતિની ભલામણથી જે છે ઉમેરવામાં આવી હતી? આ એક ઇન્ટરેસ્ટિંગ સવાલ છે, વારંવાર પૂછાય છે.